મોગલ, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આજે હું ને કાકા જઈ રહ્યા છે કચ્છમાં. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો અને ચેનલ પર નવા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આપણું ગામ છે. દિવસ ત્યાં સતત વરસાદ ચાલુ હતો અને તમે જોઈ શકો છો પાણી કેટલું ફૂલ ગયું છે. આ બધું ધોવાઈ ગયું. 3 દિવસ ત્યાં રસ્તા બ્લોક હતા બધાય. અને તમે જોઈ શકો છો પુલ પણ ધોવાઈ ગયું અને સામે છેટ કાંઠે સુધી ફૂલ પાણી ગયું છે. રેડી મિત્રો, તો ગાડી થઈ ગઈ છે ફૂલ. હવે આપણે નીકળીએ આગળ. તો અમે પહોંચી ગયા છીએ ધ્રોલ. થોડુંક રસ્તો ખરાબ છે. આ છે પ્રોપર ધ્રોલ ગામ. ધ્રોલ ચોકડીથી અમે સીધા માળિયાવાળા રોડમાં નીકળી ગયા છીએ. આ રોડ ચાલુ છે, અમે તપાસ કરાવી. આ છે માળિયા રોડ અને અમે આ માળિયા સીધું જે રોડ જાય છે એ લીધું છે ધ્રોલ ચોકડીથી ટંકારા મોરબી વાળું. બોલે મારી કુરજલાડી પરદેસી નો તેડે ઘર લા મે તો ડાગરીએ જઈ જાઉં બાટીલા ઢોલરે મે તો ડાગરીએ. આપણે સુરતબારી પુલ પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો આ આખો દરિયો છે અને અહીંયા આગળ જ સોલ્ટના બધા કારખાના છે જ્યાં કાચું મીઠું બને છે, સોલ્ટ નમક. આ છે સુરતબારી પુલ. અત્યારે કાચું છે, પછી આની પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ જશે એટલે પ્યોર નમક બની જશે અને પછી આપણે જે ખાઈએ છીએ એ બનશે. આ આખા સુરતબારી પુલ ઉપર આગળ સુધી આ જ છે બધા સોલ્ટના કારખાના જે કાચું મીઠું બને છે, પછી એને ફિલ્ટરને કરીને પ્યોર નમક બનાવવામાં આવે છે જે આપણે ખાઈ શકીએ. આ છે સામખિયાળી ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છે ભચાઉ અને આ છે ભચાઉ. ભચાઉ ભુજ જે આપણે હાલ પહોંચ્યા છીએ. તો ફાઇનલી આપણે કચ્છમાં પહોંચી ગયા છીએ. બ્લોગને કરીએ અહીંયા જઈને. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગને લાઇક કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. ચાલો મળીએ આગળ નવા બ્લોગ.